નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફો એન્ડ એજ્યુકેશનમાં। તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના પેન્શનરો, નિવૃત્ત કર્મચારી તથા સરકારી કર્મચારીઓને જે વધારો કરવામાં આવ્યો છે તેના વિશે। તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં 18% વધારો કરાતા તમામ પેન્શનરોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે દિવાળી નજીક આવતા પેન્શનરોને સૌથી મોટી ભેટ મળવા જઈ રહી છે। તો મિત્રો, પેન્શનમાં કેટલો વધારો થતાં 18% વધારો થશે તો ટોટલ પેન્શન કેટલું આવશે તેની તમામ વાત આજે આપણે આ વિડીયોમાં કરવાના છે। તો મિત્રો, તમામ વાત કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો। તો મિત્રો, શરૂઆતમાં સૌથી પહેલાં આપણે જાણીશું કે 8મા પગાર પંચ વિશે। તો મિત્રો, 8મા CPC પગાર વધારાના તાજા સમાચાર। તો દર્શક મિત્રો, તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે। દશેરા અને દિવાળી જેવા મોટા તહેવારો ખૂબ જ નજીક છે। મધ્યમ વર્ગ પછી હવે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોનો વારો છે। કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં દેશભરના કર્મચારીઓ અને પેન્શનરોને એકસાથે 3 મોટી ભેટ આપવાની તૈયારીમાં છે। તમને જણાવી દઈએ કે 7મું પગાર પંચ 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવ્યું હતું અને હવે તેના 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવાનો છે। આવી સ્થિતિમાં પરંપરાગત મુજબ 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી શરૂ થવા જઈ રહ્યું છે। આ જ કારણ છે કે ભલામણો સમયસર લાગુ કરી શકાય તે માટે કમિશનની રચના ખૂબ જ અગાઉથી કરવામાં આવી છે। તો ચાલો જાણીએ કે દિવાળી પહેલાં આ વખતે સરકારી કર્મચારીઓ, પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને કઈ મોટી 3 ભેટો મળવાની છે। તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીશું કે 8મું પગાર પંચ લાગુ થવાનો થોડોક સમય બાકી છે। તો મિત્રો, દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ ઘણા સમયથી 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે। અહેવાલો અનુસાર તેની શરતો ઓક્ટોબર 2025 સુધીમાં જારી થવાની ધારણા છે। એટલું જ નહીં, સરકાર ઓક્ટોબરમાં જ 8મા પગાર પંચની સત્તાવાર જાહેરાત કરી શકે છે। મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે દિવાળી પહેલાં તેની જાહેરાત શક્ય છે। નવા કમિશનના અમલીકરણ પછી ફિટમેન ફેક્ટરમાં ફેરફાર થશે, જેના કારણે કર્મચારીઓના પગારમાં મોટો વધારો જોવા મળી શકે છે। પેન્શનરોને પણ આ વધારાનો લાભ મળશે। અને મિત્રો, હવે દિવાળી નજીક આવી રહી છે, તેથી કર્મચારીઓ અને પેન્શનરોને કઈ ભેટ મળશે તેની પણ વાત કરીએ તો મિત્રો, ભેટ તરીકે બોનસ મળશે। દર વર્ષે દિવાળી પહેલાં સરકાર નોન ગેજેટેડ કર્મચારીઓને ઉત્પાદકતાની સાથે જોડાયેલા બોનસ અથવા તો એડહોક બોનસ આપે છે। આ વર્ષે પણ 30 લાખથી વધુ કર્મચારીઓને તેનો લાભ મળે તેવી શક્યતા છે। જો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે દિવાળી બોનસની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે। અને મિત્રો, હવે દિવાળીની નજીકમાં કર્મચારીઓ અને પેન્શનરોને સૌથી મોટા ખુશખબર મળવાના છે। 2026 પહેલાં 8મું પગાર પંચ આવશે તે લગભગ નિશ્ચિત છે। ઉપરાંત EICPI સતત વધી રહ્યા છે, જેના કારણે સરકારને મોંઘવારી ભથ્થું
વધવાની ફરજ પડી રહી છે। આ ઉપરાંત જો આપણે અન્ય કારણોની વાત કરીએ તો દિવાળી બોનસની પ્રક્રિયા દર વર્ષે ચાલુ રહેશે। આ વખતે પણ એવું માનવામાં આવે છે કે કર્મચારીઓના ખજાના ભરાઈ જશે। તહેવારો દરમિયાન ઘરનું બજેટ, બાળકોની ખરીદી, મુસાફરી આ બધાય કર્મચારીઓ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે। હવે એકસાથે પરંપરાગત રીતે જાહેર થવાની અને તે પછી મોંઘવારી ભથ્થામાં વધારો અને દિવાળી પર બોનસ મળવાની શક્યતા છે। આ વખતે કર્મચારીઓના ઘરમાં ખુશીનો પ્રકાશ 3 ગણો થવાનો છે। અને મિત્રો, તહેવાર પહેલાં કર્મચારીઓ પાસે ઢગલાબંધ પૈસા હશે। તહેવારો પહેલાં કર્મચારીઓને 3 ગણો લાભ મળવાનું નિશ્ચિત છે। 8મું પગાર પંચ, ડીએમાં વધારો અને દિવાળી બોનસ આ બધાય કર્મચારીઓના ખિસ્સા ભરશે। દિવાળી પર જ્યારે વધારાના પૈસા ખાતામાં આવશે ત્યારે તેની અસર દેશના વપરાશ અને અર્થતંત્ર પર સીધી જોવા મળશે। આ વખતે કર્મચારીઓના ઘરોમાં ખુશીનો પ્રકાશ 3 ગણો આથી જોવા મળવાનો છે। તો મિત્રો, આ હતી કર્મચારીઓ અને પેન્શનરોને લગતા સમાચાર વિશે। તો મિત્રો, આવી જ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ ફ્રેન્ડ।